આજે હું એક તમને પ્રશ્ન પૂછું છું કે લવ મેરેજ સારા કે એરેન્જ મેરેજ, પરંતુ મારું તો એક એવું માનવું છે કે કારેલું કાચું ખાવું તો પણ કડવું જ લાગે છે અને બાફેલું ખાવું તો પણ કડવું જ લાગે છે। તો મિત્રો, જે લવ મેરેજ અને એરેન્જ મેરેજ અને એ પહેલા આપણે જે સગાઈ કરતા હોઈએ છીએ, પરંતુ જે સગાઈ પહેલા આ એક તપાસ જરૂરથી કરાવી લેવી જોઈએ। અને હા, જો તમારે બાકી રહી ગઈ હોય એ તપાસ, તો તમે પણ જરૂરથી આ તપાસ તમારે કરાવી લેવી જોઈએ। અને મિત્રો, તેમાં જોઈએ કે ખાસ કરીને છોકરા અને છોકરી બંનેની તપાસ થયેલી હોવી જરૂરી છે। અને હા, આ જે તપાસ છે તે તેમના ભવિષ્યની સુખાકારી માટેની આ જે તપાસ છે। તો શું તમને તો એવું લાગે છે કે આ સાહેબ સોશિયલ મીડિયાના એકાઉન્ટની તપાસ કરવાની વાત કરે છે? ના, પરંતુ આ જે તપાસ છે તેમના સ્વાસ્થ્યના ભવિષ્યની સુખાકારી માટેની, શાંતિ માટેની આજે તપાસ કરવાની વાત કરું છું। તો કેમ છો મિત્રો, મજામાં? હું ડોક્ટર રાજન આજે આપની સમક્ષ એક નવી રસપ્રદ માહિતી લઈને આવી ગયો છું। અને મિત્રો, આ જે વિડીયો છે તે જરૂરથી તમે છેલ્લે સુધી જોજો અને પૂરેપૂરી માહિતી સાંભળજો। અને હા, જરૂરથી આ જે વિડીયો છે તે જરૂરથી તમે શેર કરવાનું ના ભૂલતા। તો જે આ જે વિડીયો છે તેમાં આ જે તપાસ કરવાની વાત કરું છું તે છે, સગાઈ પહેલા જે તપાસ કરવાની વાત છે તે છે થેલેસેમિયાની તપાસ કરવાની છે। મિત્રો, જે થેલેસેમિયા છે તે એક આનુવંશિક બીમારી છે, એટલે કે વારસાગત આવતી બીમારી છે કે જેમાં લોહીની બોટલ ચડાવવી પડતી હોય છે। અને મિત્રો, જે થેલેસેમિયા છે આપણે જેમ ધારીએ છીએ તેવી રીતે બીમારી છે નહીં, પરંતુ આ જે છે ગંભીર બીમારી છે। મિત્રો, આ જે બીમારીમાં છે તે બાળકોને લોહીની બોટલ પણ ચડાવવી પડતી હોય છે। અને મિત્રો, આ જે વારસાગત બીમારી છે એટલે કે તે માતા પિતામાંથી તેમના બાળકોમાં આવતી બીમારી છે। થેલેસેમિયા સામાન્ય રીતે લોહી સાથે જોડાયેલ વારસાગત બીમારી છે। મિત્રો, આ બીમારીમાં શરીરમાં રહેલા જે લોહીના કણ કે જે ઝડપથી નાશ પામવા લાગે છે। અને હા, તેથી શરીરમાં લોહીની ટકાવારી તો ઘટી જ જાય છે, સાથે લોહીનું પ્રમાણ પણ ઘટી જતાં આ એક ગંભીર બાબત બની જાય છે। પરંતુ તમને પ્રશ્ન એ થાય કે ખબર કેમ પડે કે આના લક્ષણો શું છે? તો મિત્રો, જે થેલેસેમિયા નામની બીમારી છે તે સામાન્ય રીતે 6 મહિના પછી, એટલે કે 6 મહિના પછી બાળકોમાં આ જે થેલેસેમિયા નામની બીમારીના લક્ષણો દેખાય છે। સાથે તેમાં બાળકોના નખ, જીભ અને ચામડી પીળાશ પડતા થઈ જાય છે, એ તો ઠીક છે, સાથે આંખોમાં પણ પીળાશ વધી જાય છે। અને મિત્રો, સાથે સાથે બાળકનું વજન પણ ઘટી જાય છે અને વારે વારે શ્વાસ ચડવો અને બાળકને થાક લાગવો આવા સામાન્ય લક્ષણો દેખાઈ આવે છે। મિત્રો, આ બીમારીને કારણે લોહી ચડાવવાની પણ જરૂર પડતી હોય છે। પરંતુ મિત્રો, પ્રશ્ન તો એ થાય કે આ બીમારીથી બચવા શું કરવું જોઈએ? તો હા, જરૂરથી સગાઈ પહેલા થેલેસેમિયા નામના બીમારીની, એટલે કે થેલેસેમિયાનો ટેસ્ટ જરૂરથી કરાવી લેવો જ જોઈએ। અને સાથે મિત્રો, અત્યારે આ સમયમાં જેવી જ રીતે પ્રી વેડિંગ ફોટોશૂટ ચાલી રહ્યું છે, એવી જ રીતે લગ્ન પહેલા, સગાઈ પહેલા થેલેસેમિયાનો ટેસ્ટ જરૂરી છે, અચૂક કરાવી લેવો જોઈએ। અને સાથે મિત્રો, જોઈએ કે પ્રેગ્નન્સી પ્લાન કરતા પહેલા પણ આ જે થેલેસેમિયા નામનો રિપોર્ટ છે તે જરૂરથી કરાવી લેવો જોઈએ। અને જો તમે પણ નથી કરાવ્યો તો જરૂરથી તમે પણ આ રિપોર્ટ અચૂક કરાવી જ લ્યો। અને મિત્રો, જરૂરથી તમારા આવનારું માસૂમ બાળક છે તેમની જે સુખાકારી માટે જરૂરથી આ રિપોર્ટ તમે કરાવી લ્યો। કેમ? કારણ કે તેમને જે લોહીની બોટલ પણ ના ચડાવવી પડે અને જરૂરથી તે થેલેસેમિયા નામની બીમારીથી બચી શકે। તો મિત્રો, રજા લઉં છું, ફરીથી મળીશું નવી માહિતી સાથે। ત્યાં સુધી આ વિડીયો જરૂરથી જોવો અને હા, આ વિડીયો જરૂરથી તમારા મિત્રોને શેર કરવાનું ના ભૂલશો। અને વધુને વધુ હેલ્થ સંબંધિત માહિતી મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરો। સૌનો આભાર।